ॐ भूर्भुवस्वः तस्य विदुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। जय श्री कृष्ण बધાને હર હર મહાદેવ। તો જય શ્રી કૃષ્ણ બધાને હર હર મહાદેવ। તો જો કોફી પી લીધી છે, અત્યારે 8:45 થઈ ગયા છે। થોડીક વાર બેસી રહી હતી, હવે થોડુંક કામ ચાલુ કરી દઈશું। 2 દિવસથી બ્લોગ નથી બનાવ્યો, તો મેં બીમાર થઈ ગયો હતો, તો બસ એટલે એવું જ બધું હતું। આજે એને સારું છે, તો એ સ્કૂલે ગયો છે। તો વરસાદ રાત્રે બહુ જ પડી ગયો અમારે, ખાસું કેટલા 9:45 એવા એ ચાલુ કે 9:30થી ચાલુ થયો હશે। હા, તો 1 વાગ્યા સુધી હું ઉઠી તો આવતો તો ત્યાં સુધી તો વરસાદ, તો ઘણો બધો વરસાદ પડી ગયો રાત્રે, અને અત્યારે સવારમાં કંઈ છે નહીં। તો બસ બીજું તો કંઈ છે નહીં। ચલો હવે રૂટીન કામ છે તે કરી લઈએ, પછી રસોઈ બનાવી દઈશું। અને હવે તો ગ્વાયરો અને જય પાર્વતી વ્રત પણ ચાલુ થઈ જશે। રવિવારથી ગ્વાયરો અને મંગળવારથી જય પાર્વતીનું વ્રત છોકરીઓને। તો બસ જો અત્યારે હવે ચલો, અને રોજ શું બનાવું એ બહુ કન્ફ્યુઝન હોય છે, કયું શાક બનાવું। ચોમાસામાં એક તો બહુ શાક જલ્દી સારા બી નથી આવતા, એવું છે અત્યારે। અને મારી પાછળ જૈમિક પણ બેઠો જ છે। કેમ જૈમિક? ચલો જૈમિક સાથે પછી વાત કરીશું આપણે, પહેલાં આપણે ફટાફટ કામ પતાવી દઈએ, કારણ કે વરસાદ નથી પડતો ત્યાં સુધી બહાર કપડાં સુકાઈ જાય। અત્યારે તો દરેક લેડીઝની એ જ પ્રોબ્લેમ હોય, થોડોક તડકો કાઢ્યો હોય ને ફટાફટ પાછા બહાર જઈને જે દોરી હોય એમાં સુકાવી દો, અને પછી પાછા જે છાંટા પડવાનું ચાલુ થાય એટલે ફટાફટ દોડી આવતા રહે। જો તમારે પણ આવું થાય છે તો મને જરૂર કહેજો, કે દરેક લેડીઝ એવું જ કરતી હશે। કપડાં સુકવામાં આમથી આમ બહાર જાય અંદર જાય, બહાર જાય અંદર જાય, તો એવું છે। તો ચલો અત્યારે હવે કપડાં વાસણ ને એવું બધું કરી કાઢીએ, પછી રસોઈ બનાવી દઈશું। એટલે તમે સાંભળી શકો છો કે ચકલીનો અવાજ, કેવું કર્યું છે મસ્ત મજાનું। માય ગોડ, ઉડી ગઈ એ ચક્કી બેન, ઉડી ગયા। જો બહારનું વાતાવરણ તમે જોઈ શકો છો અત્યારે, એકદમ મસ્ત છે, ક્લિયર, સુપર। જો અહીંયા જોઈ શકો છો કે સરસ મજાનું ખીચું બની ગયું છે, જોઈ શકો છો। જો મસ્ત મજાનું ખીચું સીજવા મૂકી દીધું છે। જૈમિકને કેટલાય દિવસથી ખાવું હતું, આપણે વચ્ચે લોટ દોર્યો હતો, અને અહીંયા ટીંડોળા બટેકાનું શાક પણ સરસ થઈ ગયું છે। અને હવે હું ભાખરી બનાવી દઈશ, ભાખરી પછી રોટલી। તો ચાલો બધા ગરમ ગરમ ખીચું ખાવા માટે સાથે સિંગ તેલ। તો જો અહીંયા જોઈ શકો છો ભાઈ, આ ના કરીશ મસાલા પૂરી બનાવવાની છે, તો એની માટે જો ગુલ્લા મસ્ત મજાના તૈયાર કરી દીધા છે। અને જૈમિક કે લાવ મમ્મી હું વણું ગયા છે, જો જૈમિક વણવા બેઠો જ છે। પછી જો એની અંદર કાણા પાડે છે જૈમિક, સારી વણી બેટા, મસ્ત વણી। હા, ગોળ ના થઈ તો એવું તો થોડુંક કરીએ ને એમ કરતા આવડે, તો એમ કરતા આવડી જાય। લાય હવે હું છે ને વણું અને તું ગુલ્લા પાડ, અરે કાણા પાડી આપ મને, હા ફટાફટ હું વણવા માંડું। ચાલો જો અમારી મમ્મી માર કરતા વણી છે, મમ્મી તો મસ્ત જ વણે ને યાર, તું પણ થોડીક પ્રેક્ટિસ કર તો આ જો આ મારી મમ્મીની અને આ મારી। પ્રેક્ટિસની જરૂર હોય બેટા। અરે યાર જો
જો જૈમિક કાણા પાડી રહ્યો છે પૂરીને. જોઈ શકો છો કે પૂરી આ બધી બાકી છે, જે કાણા પાડવાની પેલી થઈ ગઈ છે ને મેં અહીંયા થાળીમાં લઈ લીધી છે. અને અહીંયા તન્મય, હેલો તન્મય. તન્મય આજે સ્કૂલે જઈને આવી ગયો છે અને 2 દિવસ તાવ આવ્યો હતો એટલે સ્કૂલે નહોતો ગયો. કેમ તન્મય? ઓકે, સારું. ચલો હવે આપણે અંદર જઈશું. અને અહીંયા અંદર જો તેલ મૂકી દીધું છે અને હવે આપણે તળવાનું ચાલુ કરી દઈશું. તો ચલો હવે પૂરી તળી લઈએ. તો જો અહીંયા જોઈ શકો છો કે આપણે સરસ મજાની પૂરી તળાઈ રહી છે. અહીંયા બની પણ ગઈ છે અને અડધી ખાવાય પણ મંડી પડ્યા છે છોકરાઓ બહાર. હવે થોડી ઘણી જ રહી છે, આટલી છે અને બીજી બહાર થોડીક પડી છે. અને અત્યારે બહાર વરસાદ પડી રહ્યો નથી. તો જો અહીંયા જોઈ શકો છો કે સરસ મજાની આપણી ક્રિસ્પી પૂરી તૈયાર થઈ ગઈ છે અને હવે ડબ્બામાં ભરી દઈશું. અને કુકરમાં મૂકી દીધા છે બટેકા બાફવા માટે, કેમ કે આજે બનાવવાના છે આલુ પરોઠા બનાવવાના છે. અને જૈમિક ગયો છે અત્યારે ચીઝ લેવા. આલુ પરાઠાની અંદર છોકરાઓને ચીઝ નાખેલી બહુ ભાવે એટલે મારે ચીઝ લેવા ગયો છે. અને તન્મય ઓકે ચલો અત્યારે અમે આવી ગયા છે ઉપર આંટો મારવા માટે. અને આ લોકો જો વ્યૂના ફોટા લઈ રહ્યા છે. જોઈ શકો કેટલું મસ્ત વાતાવરણ છે, કેટલા મસ્ત વાદળા આવી ગયા છે. અને ત્યાં જો પેલા દાદા અને એમનો છોકરો બંને જો છાપરાને જોઈ શકો છો ઢાંકી રહ્યા છે પ્લાસ્ટિક વડે. શેનું સ્ટેન્ડ? કેમ તારે શું કરવું છે? ઓકે ઓકે ઓકે. જો મસ્ત પવન આવ્યો, બાકી પવન બહુ મસ્ત આવ્યો. હા પછી કપડાં જે સુકાઈ ગયા ને લેવા પડશે. વેરી બ્યુટીફુલ બ્યુટીફુલ છે અત્યારે. જો આ પણ અમારો વડ છે, વડ અરે પીપળો છે. આ પીપળો છે, પીપળો અને વડ બંને ભેગા છે. અને જો બીજો તમને બતાવું, સેમ ટુ સેમ એવું જ વડ અને પીપળો બંને ભેગું. તો તે આ જ છે, જોઈ શકો છો વડ અને પીપળો બંને ભેગું. મસ્ત મજાનું આ ચાંદા મામા જો. વાવ શું? હા તો જો બટેકા બફાઈ ગયા છે ને હવે એને કુકર ઠંડુ થાય ત્યાં સુધી મેં ચલો આપણે થોડો કુદરતનો આનંદ માણી લઈએ, ઉપર જઈ આવીએ. મસ્ત મજાના જો પક્ષીઓ પણ અત્યારે ઉડી રહ્યા છે, મસ્ત મજાના. તો એવું છે. ઓકે નહીં આવે લીઓ ઉપર. તો અત્યારે જોઈએ મજા આવી જાય એવું વાતાવરણ છે, મને બહુ જ ગમે. તો બધું ચલો થોડુંક આપણે આંટો મારી આવીએ, પછી ઠંડુ થાય પછી ફટાફટ મસાલો કરી દઈએ ને એક બાજુ પરોઠા, પછી આલુ પરોઠા તૈયાર કરી દઈએ. એ જૈમિકને તમને જમવા બેસી જાય. કેમ જૈમિક? અને આ જૈમિક જો સ્ટેન્ડ લઈને આવી ગયો છે. શું કરવાનું તારે? ફોટો પાડવો છે એમ? મસ્ત મજાનો વ્યૂ આવી રહ્યો છે ને એટલા માટે. તો સરસ મજાનો મોરના ટવકા પણ સંભળાઈ રહ્યા છે, મસ્ત મજાના પક્ષીઓના અવાજ સંભળાઈ રહ્યા છે. સરસ અને મસ્ત. અત્યારે વરસાદ નથી, થોડુંક જ ભીનું છે ટાઈસ, બાકી અડધા પૂરા થઈ ગયા છે. તો જો પેલા કાકા અને પેલા ભાઈ કરે છે ને એવું અમારે જ્યારે પતરાવાળું ઘર હતું ને જૂનું ઘર, ત્યારે અમારે પણ આવું કરવું પડતું હતું. એની અગાઉ ચોમાસા અગાઉ બધું પ્લાનિંગ કરી દેવું પડતું હતું. અને તો પણ ઘણી બધી જગ્યાએ તો ચૂંટતું હતું જ, તો એ ડોલો છે, તપેલી છે, એ બધું મૂકવું પડતું હતું જ્યાં ચૂંટતું હોય ત્યાં.
તો ઉપરનો તો આખો રૂમ એવી રીતે જ ભરાઈ જતો હતો વાસણ મૂકીને જ. પણ શું એ દિવસ હતા. અને હવે જો બધું સરસ થઈ ગયું છે ભગવાનની કૃપાથી. ને અહીંયા જો મસ્ત મજાનો પક્ષી ઉડી રહી છે, જોઈ શકો છો. બીજું મસ્ત મજાનું જાય. બીજા બે પક્ષી આવ્યા જો. તો સવારે તો એટલા મસ્ત મસ્ત પક્ષીઓ લાઈન સરમાં એકદમ આમ મસ્ત રીતે ઉડતા હોય. અને અહીંયા જો લીઓ પણ જોઈ રહ્યું વાવ. જો અહીંયા આ જોઈ શકો તો તમને દેખાય તો કેટલું મસ્ત વ્યૂ આવી રહ્યું છે. પક્ષીઓ જોઈ શકો છો આ ઉડી રહ્યા છે. જો જો કેટલું મસ્ત એકદમ આમ ઉડે છે બધા એક સરખું ને મસ્ત મજાનું. બધા ગયા તો મસ્ત મજાનું અહીંયા આવી એટલે મજા આનંદ આવી જાય. જો પછી પેલું પક્ષી પણ કેટલું મસ્ત ઉડે છે. સુપર. તને મેં કેપ્ચર કરી લીધું પક્ષીઓ વાળું હે? ઓકે ચલો તો હવે પછી નીચે જઈશું ને આ જો પક્ષીઓનો ફોટો પાડવો બહુ કાઢો. હા પણ એટલું મસ્ત આમાં આવે ને. જો એક આપણો કાબર આવી ગઈ. વાવ કાબર બેન આયા. કાબર બેન જો કેવું લાગી રહ્યું છે. તો જો તમને બધાને ખબર પડે તો આ વાદળા જે છે એ ચાલી રહ્યા છે, જોઈ શકો છો. જો ધીમે ધીમે મસ્ત એવા ખબર પડતી હશે તમને, જોઈ શકો છો. જો બીજા બધા આગળ પણ એવું જ છે. આ બધા વાદળા જો ઓલા વાદળા નીલે નીલે અંબર પર ચાંદ જબાએ. ફાઇનલી તમે અહીંયા જોઈ શકો છો કે આપણા આલુ પરોઠા બનવાના ચાલુ થઈ ગયા છે. આ પહેલો આલુ પરોઠો છે મસ્ત મજાનો. અને આ માવો તૈયાર થઈ ગયો છે. તો જો બીજો પણ આપણે રાખ્યો છે મસ્ત મજાનો વણીને, એ કરવા મૂકી દીધો છે. અને અહીંયા જોઈ શકો છો કે આપણું આલુ પરોઠું રેડી થઈ ગયું છે. અને અહીંયા એક બાજુ હું વણી રહી છું, હજી તો એ ફર્સ્ટ જ હતો. તો ચલો બેસી જાઓ જમવા માટે. અહીંયા ચીઝ અને એ પણ છે, લઈ જાઓ. તો ચાલો બધા ગરમ ગરમ આલુ પરોઠા ખાવા માટે. તો ફાઇનલી આ લાસ્ટ છે મારું, જોઈ શકો છો મસ્ત મજાનું આપણે તૈયાર થઈ ગયું છે. પછી આની પર ચીઝ સ્પ્રિંકલ કરીને આપણે ખાઈશું. તો બસ આજનો વિડીયો અહીંયા જ એન્ડ કરી રહ્યા છે. તો મારો વિડીયો ગમે હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.